આજે દેશભરમાં કેમિસ્ટ એસોસિએશનની હડતાલ છે। રાજકોટ શહેરમાં 1600 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે। સંચાલકો ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ કરી રહ્યા છે। નકલી દવાને લઈને પણ એસોસિએશનનો વિરોધ છે। ઓનલાઈન મળતી દવાના કારણે ધંધાને અસર પડતી હોવાના આક્ષેપ સાથે આજે કેમિસ્ટ એસોસિએશન હડતાલના માર્ગે। આજે સમગ્ર દેશમાં કેમિસ્ટ એસોસિએશને હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। ત્યારે રાજકોટ શહેરમાં 1600 જેટલા મેડિકલ સ્ટોર આજે બંધ રહેશે। સંચાલકો ઓનલાઈન દવાના વેચાણનો વિરોધ કરી રહ્યા છે। નકલી દવાને લઈને પણ એસોસિએશનનો વિરોધ છે। જ્યારથી ઓનલાઈન વેચાણ શરૂ થયું છે ત્યારથી ધંધા પર અસર પડી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અને એ આક્ષેપ સાથે આજે કેમિસ્ટ એસોસિએશનના લોકો હડતાલનું શસ્ત્ર ઉગામી રહ્યા છે। રાજકોટથી આ સમાચાર જોઈશો। 1600 જેટલા મેડિકલ સ્ટોર આજે સ્વેચ્છાએ બંધ પાડવામાં આવ્યા છે। રાજકોટથી રવિ મોટવાણી અને સુરતથી દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। આ મુદ્દા પર વાત કરીએ। રવિ, આપની પાસેથી સૌથી પહેલા શરૂઆત કરીએ। કેમિસ્ટ એસોસિએશનની હડતાલ આજે 20 તારીખે જે કહેવામાં આવતી હતી, સવારથી મેડિકલ સ્ટોર બંધ છે। રાજકોટમાં લગભગ 1600 જેટલા મેડિકલ સ્ટોર બંધ છે, તેની અસર કેવી વર્તાઈ રહી છે અને જે લોકો છે, જે એસોસિએશન અત્યારે જે હડતાલ પર ઉતર્યું છે, શું ડિમાન્ડ છે તેઓની? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, જે રીતના વાત કરવામાં આવે, મેડિકલના સ્ટોર સંચાલકો છે ઓનલાઈન દવાને વેચાણને લઈને વિરોધ કરી રહ્યા છે। ત્યારે મોટી ટાંકી ચોક ખાતે જે જુદા જુદા મેડિકલ સ્ટોરના સંચાલકો સાથે એસોસિએશનના હોદ્દેદારો એકત્રિત થયા છે અને પોતાની માંગ કરી રહ્યા છે કે જે ઓનલાઈન દવાનું વેચાણ થાય છે, નકલી દવાનું વેચાણ થાય છે, તે બંધ થવું જોઈએ। જો આ નહીં થાય તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે। આપણી સાથે એસોસિએશનના પ્રમુખ મયુરસિંહ, શું માંગ છે તમારી? અમારી માંગ ગવર્મેન્ટ પાસે એટલી જ છે કે છેલ્લે 2019થી અમે રજૂઆતો કરવા અમારા દ્વારા અને અમારી માતૃ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ દ્વારા અમારી તકલીફોને વાચા આપવામાં નથી આવતી, જેના માટેથી અમે આ એક દિવસીય બંધ આપેલું છે। અમારી માંગણી એટલી જ છે કે કોરોના સમય દરમિયાન જે GSR 220E બહાર પાડવામાં આવેલો કે જેથી કરીને લોકોમાં સંક્રમણ ન વધે અને લોકોને ઘર સુધી દવા પહોંચાડી શકાય, એના માટેથી જે એક સારા હેતુથી જે એક GSR બહાર પાડવામાં આવેલો હતો, જેનો દુરુપયોગ કરીને આજે ઓનલાઈન ફાર્મસી ધંધો કરી રહી છે અને બિઝનેસ કરી રહી છે। આપણા ફૂડ એન્ડ ડ્રગ કોસ્મેટિક એક્ટમાં ક્યાંય એવું પ્રાધાન્ય નથી કે ઓનલાઈન ફાર્મસી બિઝનેસ કરી શકે। તો આ માત્ર ને માત્ર એક GSRનો દુરુપયોગ કરીને જે ઓનલાઈન ફાર્મસી અત્યારે ગેરકાયદેસર રીતે બિઝનેસ કરી રહી છે, આ GSR તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ, આટલી જ માંગણી છે અમારી। અન્ય હોદ્દેદારો પણ આપણી સાથે છે। શું કહેશો, આ માંગણી નહીં સંતોષે, આગામી દિવસોમાં કેવા કાર્યક્રમો? અમારી માતૃ સંસ્થાની આ ડિમાન્ડ છે, જો માંગણી નહીં સંતોષાય તો આગામી દિવસોમાં અમે ચોક્કસ મુદ્દતની હડતાલમાં પણ જઈ શકીએ છીએ, અથવા તો અમારી દુકાનની ચાવી સરકારને આપી દેશું કે હવે તમે મેડિકલ સ્ટોર ચલાવો। આ રીતે ડુપ્લિકેટ દવાના મોટા ભારણ નીચે અમે લોકો મેડિકલ સ્ટોર ચલાવી શકીએ એમ નથી। મેડિકલ જોડાય છે રાજકોટના 1600 મેડિકલ આજ બંધ છે। આજે ડુપ્લિકેટ દવાઓ વેચાણ થાય છે, શું નુકસાન થતું હોય છે? ડુપ્લિકેટ દવાના વેચાણમાં મારું એવું માનવું છે કે આતંકવાદીની ગોળી ખાઈને મરી જવું સારું, પણ ડુપ્લિકેટ દવા ખાઈને દિવસે દિવસે માણસ મરે છે। તેની આંખ, કિડની, બ્રેઇન, લીવર બધું જ ડેમેજ થાય છે અને રીબાઈને છેલ્લે એનું મૃત્યુ થાય છે। અન્ય વેપારીઓ પણ આપણી સાથે છે। શું નામ આપનું? શું નામ આપનું કાકા? અશોકભાઈ સોલંકી। આજે વિરોધ છે, શું કહેશો? આ વિરોધ છે બિલકુલ યોગ્ય છે અને આના માટે તાત્કાલિક સરકારે કંઈ પણ વિચારવું જોઈએ, નહીં તો અમે અચોક્કસ સુધી પણ જઈ શકીએ એમ છીએ। સત્યનભાઈ પણ આપણી સાથે છે। સત્યનભાઈ, શું કહેશો આ વિરોધને લઈને? અત્યારે બધા ભેગા થયા છો? બધા જે અમે આજે ભેગા થયા છીએ, એક દિવસની અમારી પ્રતિક હડતાલ છે અને જે ઓનલાઈન ફાર્મસીનો અમારો વિરોધ છે, કારણ કે દરેક નાગરિક માટે અમારું સ્પષ્ટપણે અમારી સંસ્થાનું, અમારા માતૃ સંસ્થાના હોદ્દેદારોનું, અમારા લોકલ પ્રમુખનું, બધાનું સ્પષ્ટપણે માનવું છે કે રાષ્ટ્રહિત છે એ સર્વોપરી છે, દેશહિત સર્વોપરી છે અને રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને લોકોના સ્વાસ્થ્ય સાથે જે ડુપ્લિકેટ દવાઓનો કાળો કારોબાર ચલાવી અને જે સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, કોઈ કાળે થવા ન જોઈએ। જે અમને અંદરથી અમારી અંતરની વેદના અમને ભયંકર થાય છે કે આ વસ્તુ કોઈ કાળે ચલાવી લેવી ન જોઈએ। એના કારણે જ અમે એક દિવસની આ પ્રતિક હડતાલ આપી છે અને તાત્કાલિક અસરથી ઓનલાઈન ફાર્મસી બંધ થવી જોઈએ। તો આ જુદા જુદા વેપારીઓ જે કહી રહ્યા છે કે ઓનલાઈન દવાઓને લીધે જ ઘણી વખત નકલી દવાઓનું વેચાણ પણ થાય છે, જે ખરેખર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેને લઈને હડતાલ પાડવામાં આવી છે। જી સંજીવ।
ને ક્યાંક સુરતમાં પણ જે વેપારીઓ છે અત્યારે તે પણ પોતાનો આ જ પ્રકારનો આક્ષેપ છે કે ઓનલાઈન જે દવાઓ મળે છે તેના કારણે ન ફક્ત ધંધામાં તેમની અસર થાય છે, પરંતુ નકલી અને નશાકારક દવાઓ પણ સહેલાઈથી ઉપલબ્ધ ઓનલાઈન હોય છે. એના માટે એ જે છે તેનો પણ વિરોધ છે. 7,000 જેટલા મેડિકલ સ્ટોર સુરતમાં પણ આજે બંધ છે. કેવી અસર વર્તાઈ રહી છે ત્યાં? હા, બિલકુલ જે પ્રકારે અત્યારે પણ જોઈ શકાય છે આ તમામ સ્ટોરો જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કારણ કે જે પ્રકારે સુરત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા જે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે 24 કલાક હડતાલ, અને તેને જ લઈને તમામ જે મેડિકલો છે તે બંધ છે. ખાસ કરીને જે પ્રકારે ઓનલાઈન દવાના વેચાણો થઈ રહ્યા છે અને તેના જ કારણે મોટા પાયે નુકસાન જતા હોય છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થતા હોવાની વાત સાથે આ પ્રકારે અહીંયા જે પ્રકારે હડતાલ જે છે તે કરવામાં આવી રહી છે. મેડિકલ સંચાલકો છે એમની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રકારે આજે 24 કલાકની હડતાલ છે, મુખ્ય શું માંગણીઓ અને શું કામ? અમારી મુખ્ય માંગણી છે ઓનલાઈન દવા જે વેચાય છે, એઆઈ જનરેટર પ્રિસ્ક્રિપ્શન લોકો યુવાધન જે અપલોડ કરી અને નાર્કોટિક્સ, નશાકારક, એમટી પિલ કીટ, જે કોડિન જેવી સિરપો, એનાથી યુવાધન બરબાદ થયું છે. બીજું, હ્યુઝ માર્જિન આપે છે, જ્યારે ગવર્મેન્ટે અમારું માર્જિન 16 અને 20% નક્કી કરેલું છે. તો એની બદલે 30 ને 35% જે માર્જિને દવા મળે છે તેમાં ક્યાંક ડુપ્લિકેટ સ્પુરિયસ ડ્રગો પણ વેચાય છે ઓનલાઈનના માધ્યમથી, અને એનાથી અમારા કેમિસ્ટ મિત્રોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને સાથે આમ જનતાને પણ મુશ્કેલી પડી રહી છે. એના વિરોધમાં આજે સુરતમાં 7200 જેવા મેડિકલ સ્ટોરોએ સ્વયંભૂ બંધ પાડેલ છે. તમે શું કહેશો, જે પ્રકારે આજે મેડિકલો બંધ રાખવામાં છે, કોઈ એમરજન્સી કોઈને જરૂર પડે તો કઈ રીતે? ઇમરજન્સીની અમે દરેક એરિયા વાઇઝ એક રિટેલરને અમે ખુલ્લા રાખવાનું પરમિશન આપી છે, અને કોઈ પણ કસ્ટમર કે મતલબ કોઈ પણ આમ પબ્લિક કોઈ હેરાન નહીં થાય એ બધી અમે ટોટલ વ્યવસ્થાઓ કરી છે. એટલે કોઈ પણ આમ જનતાને કોઈ હેરાનગતિ થશે નહીં, અને હોસ્પિટલોના બધા જ મેડિકલો ખુલ્લા છે, એટલે કોઈ પણ પેશન્ટ ત્યાં અટવાશે નહીં. શું મુખ્ય માંગણીઓ છે? જે પ્રકારે ઓનલાઈન દવાઓ છે, કઈ રીતે લોકો માટે જોખમી કહી શકાય? અત્યારે નાર્કોટિક્સ પ્રોડક્ટ જે છે કે ઓનલાઈન બહુ જ ઇઝી રીતે મળી જાય છે. આજે અમારા કેમિસ્ટ પર કોઈ પણ નાર્કોટિક્સ પ્રોડક્ટ લેવા જાય તો એ કોઈ મતલબ કેમિસ્ટો અમારા આપતા નથી, પણ એઆઈ જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનથી આજે ઓનલાઈન કોઈ એપ્લિકેશનો છે 1mg કે જે બી, એનાથી બહુ જ ઇઝીલી બધી મેડિસિનો મળી. અને આજનું જે યુવાધન છે તે આજે આ બધી ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. તો એ અમે ગવર્મેન્ટને એવી માંગણી કરી છે કે આ બધું જે ઓનલાઈન છે તે બધું બંધ થવું જોઈએ, અને આ બધા પર કંઈક બેન્ડ આવવો જોઈએ, મતલબ કે આજે યુવાધન આપણું જે છે એ બગડે નહીં. બધું શું કહેશો, આ માંગણી નહીં સ્વીકારે તો આગામી કઈ રીતે પગલાં? આ માંગણી ગવર્મેન્ટ અમારી નહીં સ્વીકારે તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશું, અને ઓલ ઇન્ડિયા અમારું આખું બહુ જ સારી રીતે બધું બંધ રહ્યું છે. બાકી ગવર્મેન્ટ નહીં સ્વીકારે તો અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર બધા જશું, દરેક રિટેલરો. બિલકુલ જે પ્રકારે સુરતના તમામ મેડિકલ ધારકો જે છે તેઓ આ ઓનલાઈન દવાઓ વેચાણ થાય છે તે બંધ કરવા માટે થઈને અત્યારે હડતાલ કરી રહ્યા છે. અને જે પ્રકારે 7,200 જેટલા મેડિકલો સુરતમાં આવેલા છે, આ તમામ મેડિકલો છે તે અત્યારે હાલ બંધ છે. આ એમરજન્સી માટે જે ઝોન વાઇઝ એક મોટા મેડિકલો ખુલ્લા રાખવામાં આવ્યા છે, સાથે જ હોસ્પિટલની અંદર જે મેડિકલ ચાલતા હોય છે તે પણ શરૂ રાખવામાં આવ્યું છે, એટલે લોકોને પણ અગવડતા ન પડે. પરંતુ જે પ્રકારે ઓનલાઈન દવાઓ વેચાણ થઈ રહી છે તેના કારણે આ લોકો વિરોધ કરી રહ્યા છે, અને જો તેમની માંગ નહીં સ્વીકારે તો ચોક્કસ મુદ્દત સુધી તેઓ હડતાલ કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ધન્યવાદ દિવ્યેશ અને રવિ, આપ બંનેનો સમગ્ર માહિતી માટે.